રામ અને ગણપતિ બે ભગવાનના જ નામ છે, પણ કોઈ મૃત્યુ પામ્યું હોય ત્યાં ન કહેવાય કે શ્રી ગણેશાય નમઃ, ન કઈ ભગવાનનું જ નામ છે. અને કોઈના લગ્ન હોય તો ત્યાં બેહી ન ગવાય રામ બોલો ભાઈ રામ. દેશે કાલે જ પાત્રે જ, સમય હોય એ પ્રમાણે આપણું જીવન થાય. બાળપણનો મિત્ર 5-25 વર્ષ પછી મળે તો એના ખંભે હાથ નાખીને કહેવાય, એટલે ભલા માણસ ક્યાં હતો અત્યારે તું મળ્યો નહીં મને, એના ખંભે હાથ રખાય. પણ આપણે એક વખત દર્શન આપીને એક સદગુરુ કોઈ તપસ્ત્રિયામાં ગયા અને એ તપસ્ત્રિયામાંથી 5-15 વર્ષે પાછા આવે ને આપણને દર્શન થાય તો એના ખભા પર હાથ મૂકીને ન કહેવાય બાપા તમે ક્યાં આવી ગયા હતા, એના પગ પકડીને કહેવાય બાપા તમારા દર્શન નહોતા થયા અમને. વર્ષ સમય એક જ ગયો છે પણ વ્યક્તિ કોણ મળ્યું છે. એટલે કહ્યું દેશે કાલે જ પાત્રે જ. તો અહીંયા પાત્રતા હોવી જોઈએ. દાન દેનારો માણસ યોગ્ય પાત્રતા જોઈને જો દાન આપે તો દાન સાત્વિક દાનમાં પરિવર્તિત થઈ જાય છે. માટે આપ યથોચિત જગ્યાએ પણ જ્યારે પણ દાન આપો ત્યારે સમય જોજો, સ્થળ જોજો અને સામે પાત્રતા કેવી છે એની કાળજી રાખજો. પાત્રતા વગરનું પીરસાઈ જાય ને તોય નકામું છે સંસારમાં. ત્યારે છેલ્લી પંક્તિમાં સંતો લખે છે, સંસારની આ ગાંઠ વાળેલી છોડવી હોય તો સંતો કહે એમ સત્સંગમાં રહેજો. જે માણસને પોતાની જાતે જ્યાં પણ હરવું ફરવું ગમતું હોય ને એને વિચારીને ડગલા ભરવા, જ્યાં ત્યાં ડગલાય ન ભરાય. અને પોતાની મસ્તીમાં જે ફરતા હોય ને એને દુનિયાની કોઈ પરવા ન હોય. પોતાની મસ્તીમાં જે ફરતા હોય એને દુનિયાની કોઈ પરવા ન હોય. શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું. હવે જો આ કથામાંથી આપણે એટલો જ ઉપદેશ લેવાનો છે કે કોકનું નામ હારી જગ્યાએ લેવામાં આવે ને તો દુનિયા વિરોધ તો પહેલેથી કરતી આવે છે. આપણે આમાં કઈ નવાઈ લેવા જેવી વાત નથી. આ તમે સારું કામ કરો એટલે તમારો વિરોધ થાય ને થાય. જ્યારે તમને 2-5 માણસો પૂછતા થઈ જાય એટલે તમારો વિરોધ કરે જ લોકો. પણ આ સંસારમાં જ્યારે તમારો વિરોધ થાય ત્યારે સમજવાનું કે તમે પ્રગતિના પંથ ઉપર હાલ્યા જાઓ છો. બાકી તમારી પાસે કાંઈ હોય નહીં તો તમારો વિરોધ કરવાનો કોણ પાસે નવરાય છે? તમારી પાસે કાંઈ ન હોય તો સંસારને તમારી કાંઈ નથી પડી, પણ તમારી પાસે કાંઈક પદ પ્રતિષ્ઠા આવે છે તો દુનિયાને મજા નથી આવતી. પણ જ્યારે પદ પ્રતિષ્ઠા સંપત્તિ બધું મળે ત્યારે જીવન હાથી જેવું રાખવું. ગામમાં હાથી નીકળ્યો તો ગામના લોકો વડીલો એને ઓલા છોકરાને બોલાવીને પગે લગાડે, જો ગણપતિ ભગવાન હેલા જાય છે. એના મોઢામાં કેળું આપે, એને પૈસા આપે અને ઈ ગામના કૂતરા પાછા એને ભસે. આ દુનિયાનો નિયમ છે. તો આપણને થાય કે કૂતરાને હાથી આરે શું વેરે છે, એને ભહે છે. કૂતરાને હાથી આરે કાંઈ વાંધો નથી. કૂતરાને વાંધો એટલો છે કે તમે એને પગે હું કામ લાગો છો. તમને કોક પગે લાગતા થાય ને એટલે દુનિયાના પેટમાં દુખે, તો સંસારને તમે નડો. બાકી તમે જો માગીને ખાતા હો ને તો દુનિયા તમારી હામું ન જોવે. પણ તમે માગીને ખાતા હતા ને એ સમય તમારો પસાર થઈ ગયો અને તમે હારી કારમાં બેહીને નીકળો એટલે દુનિયાને બળતરા ઉપડે. આ નવી વાસ્તવિકતા છે. અને તમે જો પહેલેથી સારી લાઈફ જીવતા હો અને પછી તમારો સમય નબળો આવે તો દુનિયા એમ જ કહે એ બહુ થગો એટલે આમ જ થાય. આને પહોંચી ન શકો કે તમે. એટલે મેં વારંવાર કહ્યું છે સંસારની કથામાં કે એક વાતનું ખાસ કાળજી રાખવી, આ દુનિયાને કોઈ દી રાજી કરવાનો પ્રયત્ન જ ન કરવા. આ સંસારના લોકોને રાજી કરવાનો પ્રયત્ન જ ન કરવા. કારણ કે એકને રાજી કરવા જાય તો બીજો રિહાઈ જાય, રિહાઈ જ જાય. અને રિહાવાનું માણસને તઈ આવડે જઈ તમારી ઘરે લગ્ન હોય, તમારી ઘરે હારો પ્રસંગ હોય તઈ જ અમુક માણસ રિહાય કે ફલાણા ભાઈ લોકો તમારી ઘરે આવશે તો અમે નહીં આવીએ. લો, તારે વાંધો બીજા હારે છે તો એને અહીંયા હું કેમ ઉભો રાખીશ? તું એની હારે નહીં બોલતો. પણ દુનિયાનો નિયમ છે, તમારી ઘરે હારો પ્રસંગ આવે તઈ જ રિહાવાનું હોય. હાથીને અને કૂતરાને કાંઈ વેર નહોતું, પણ કૂતરાને બળતરા એ હતી કે તમે આને પગે હું કામ લાગો છો. આ બધી વાત કરતા એક અગત્યની વાત એ હતી, ગામના લોકો પગે લાગતા હતા, પાછળ કૂતરા ભસતા હતા, પણ હાથી એની મસ્તીમાં હેલો જતો. એને કૂતરા સામું ન જોયું, પગે લાગે એની સામું ન જોયું, પોતાની મસ્તીમાં ચાલતો ગયો. આ સંસારની આ જ રીત છે. તમે તમારી મસ્તીમાં ચાલ્યા જાઓ, દુનિયા ઘડીક તમારી સ્તુતિ કરશે, દુનિયા ઘડીક તમારી નિંદા કરશે. જો સ્તુતિમાં પ્રસન્ન થાશો તો નિંદામાં દુખી થાશો. એટલે સ્તુતિમાં કોઈ દી પ્રસન્ન થવું, નિંદામાં કોઈ દી દુખી ન થવું. તમારું જીવન તમારી હાથે એમ ચાલવા દો. ઠાકોરજી ચલાવે, ચાલવા દો ઠાકોરજીની ઈચ્છાથી.
અને કાંઈક તો દુનિયા છે ને, સાચો તો મેસેજ ખબર ન હોય, કઈ સાચી દુનિયાને ખબર ન હોય તમારી, એને તો જે મજા આવે બોલ્યા કરે. ગુરુના આશીર્વાદ મળી જાય તો દુનિયામાં કોઈ વસ્તુ એવી નથી જે તમારા પગમાં આવી ન પડે. એક સદગુરુની કૃપા થઈ જાય. બધાને એટલી જ પ્રાર્થના કરું છું કે 7 દિવસની કથામાંથી તમને જે સારું લાગ્યું હોય ને એ સાથે લઈ જઈ અને એને જીવવાના પ્રયત્નો કરજો. કથા સાંભળવાથી જીવન નથી સુધરતું, કથાને સાંભળ્યા પછી એ કથાને જીવવાથી જ જીવન સુધરે છે. ખાલી કથા સાંભળી નાખવાથી જીવન નહીં સુધરે તમારું, એને જીવજો તમે. જ્યાં જ્યાં પણ આવી કથાઓ થતી હોય ત્યાં ત્યાં તમે સૌ લોકો ખૂબ આનંદથી આ કથાનો લાભ લેતા રહેજો. આપ સૌ વડીલ માત પિતાઓ આ કથાના માધ્યમથી જીવનને એવું બનાવજો કે તમારા પરિવારમાં ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે. પરિવારની ભાવના આપણા હૃદયમાં ક્યારેય પણ ઓછી ન થાય. આ સંસારમાં સૌથી મોટી કોઈ મૂડી હોય, સૌથી મોટું કોઈ નાણું હોય તો એ પરિવાર છે. પૈસા ગમે તેટલા હોય પણ પરિવાર ન હોય તો પૈસાની કોઈ કિંમત નથી, તમને સુખ નહીં આપે. માટે પરિવારનું નાણું તમારી પાસે એમનેમ અવિરત રહે એના માટેના જીવન જીવજો. આ કથા બતાવે છે કે જેને સત્તાની સાથે મદ આવે એનું અધઃપતન થાય છે, એનો વિનાશ થાય, એનો નાશ થાય છે. સત્તા આવે ત્યારે અહંકાર ન લાવશો ક્યારેય, કારણ આ સંસારમાં ક્યારે હાથમાંથી સત્તા અને પદ પ્રતિષ્ઠા જતું રહે એનો કોઈ ભરોસો નહીં. આ સંસારમાં ક્યારે સમય બદલાઈ જાય એ નક્કી નથી હોતું. માટે સમય આવે ત્યારે સૌનું ધ્યાન રાખજો, કોઈને ધ્યાનમાં રાખતા નહીં. આ દુનિયામાં સમયમાં સૌનું ધ્યાન રાખજો, કોઈને ધ્યાનમાં ન રાખશો. પરમાત્માની આ કથા અહંકાર છોડવાની વાત બતાવે. તમારા સંતાનોને તમે સંસ્કારનો દાયજો આપીને જાજો. તમારા વેર તમારી હારે પાછા લઈ જાજો. તમારા જેનથી મન દુઃખ થયા છે એ તમારા સંતાનો ન આપશો ક્યારે. આ સંસારમાં મનની વાત પરમાત્મા જાણે છે, એટલે કોઈ દિવસ તમારે માગવું નહીં, કારણ માગવાથી ખોટ જાય છે. ભગવાનને દેવો છે દરિયો, પણ તમે તો ખોબરીને ઊભા છો. કેમ દેવું? પરમાત્માને આપવું છે બહુ બધું, પણ તમારી માગણી જ ઓછી છે. ક્યારે માગશો નહીં. એક તો માગવાથી માન ઘટે છે, અને બીજું માગવાથી આપણને ખોટ જાય. આ દક્ષિણા નહીં માગવાનો સંકલ્પ એટલે જ કર્યો છે, ખોટ ન જાય. હવે બાપુ મને પૂછે કે દાદા કેટલી દક્ષિણા આપવાની, હું એમ કહું તમારે મને 11 લાખ આપવાના. હવે એને નક્કી કર્યા કે આપણે તો 51 લાખ આપવા, તો મારે તો 4 લાખની ખોટ ને. સમજે છે ને મારી વાત? ખોટનો ધંધો જ નહીં કરવાનો કોઈ દિવસ. ધ્રુવજી મહારાજે માગ્યું નહીં. તમે જુઓ, ન માગ્યું તો કેટલું આપ્યું. માગ્યું તો શું કે મને મારા પિતાજીના ખોળામાં બેસવા મળે, મારી માં મને એના ખોળામાં બેસવા દે, એટલું જ માગત ને. ન માગ્યું. ભગવાને કીધું તારા પિતાજીની ગોદમાં તારે બેસવું હતું, પણ બાળક એ ગોદમાં નહીં, તારો પિતાજી રાજગાદી પર બેઠો છે, એ રાજગાદી પર હું તને તારો રાજા બનાવું છું. 1 વર્ષ માટે 2 વર્ષ માટે નહીં, પૂરા 36,000 વર્ષ માટે હું તને રાજા બનાવું. જા. ભગવાને 36,000 વર્ષનું રાજ્ય આપ્યું ધ્રુવને. ન માગ્યું એટલે એક જ ન આપ્યું, બીજું કીધું કે રાજ્ય અધિકાર પૂરો થયા પછી તારું મૃત્યુ આવશે, ત્યારે મારું દિવ્ય વિમાન તને લેવા આવશે, અને મારા દિવ્ય વિમાન લેવા આવ્યા પછી મૃત્યુ પછી હું તને આકાશમાં અવિચલ પદ આપું છું. આ ત્રીજું. અને ચોથું લટકાનું આપ્યું, સપ્તર્ષિઓ તારી પરિક્રમા કરશે. આ ન માગ્યું તો 4 વસ્તુ મળી, માગ્યું હોત તો એકમાં જ બે આવત ઘરે. આ કથા ઉપદેશ કરે છે, પ્રભુ પાસે જઈને ક્યારેય માગશો નહીં. ઈશ્વરને એટલું જ કીધું, પ્રભુ તમને યથા યોગ્યમ તથા કુરુ. ઠાકોરજી તમને જે સારું લાગે એ કરજો મારી સાથે. ધ્રુવજી મહારાજને 4 વરદાન મળ્યા, કચવાતા મને ઘરે આવ્યા છે. હવે જુઓ, આટલી બધી વસ્તુ આપી તોય દુઃખી થઈને આવ્યા. વિદુરજીએ પ્રશ્ન કર્યો, બાપજી ભગવાન મળ્યા પછી કચવાવાનું શું હોય? તો કચવાવાનું એ હતું, ધ્રુવજી એમ બોલ્યા છે કે મને ભગવાન મળ્યા, મારે માગવી જોઈતી હતી મુક્તિ, પણ મારે મગાઈ ગયું બધું બંધન. ભગવાન પાસે મુક્તિ મગાય, બંધન ન માગશો. શરીર અને શરીરનો ભાવ જુદો જુદો છે. 1 કિલો પેંડા લઈને જતા હો અને પૂછે આ હાથમાં શું છે? શું કયો? 1 કિલો પેંડા છે. કિલો પેંડાનું વજન હાથમાં લાગે છે, 1 કિલો પેંડા હાથમાં છે, પણ એ જ પેંડા તમે ખાઈ જાઓ પછી વજન વયો જાય છે. એમ આ શરીર અને શરીરનો જ્યારે ભેદ ભૂલાઈ જાય ત્યારે સંસારના સુખ અને દુઃખ બધું ભૂલાઈ જાય છે. આ દુનિયામાં પ્રભુની જે આ કળા છે એને કોઈ પામી ન શકે. પરમાત્માએ જે આ બધું રચના કરી છે
એને આપણે પામી ના શકીએ. અને જો મોટા મોટા જ્ઞાની લોકો ન પામી શકે તો નાદાનની તો કઈ તાકાત છે કે એને પામી શકે. રચના પ્રભુ કી દેખ કે જ્ઞાની બડે બડે, પાવે ના કોઈ પાર તો નાદાન ક્યાં કરે. जिसको ना बोध तो गुरु ज्ञान क्या करे. निज रूप को जाना नहीं तो फिर पुराण क्या करे. તમે તમારી જાતને જાણવાના, તમારી જાતને પ્રજ્વલિત કરવાના પ્રયત્ન ન કરો તો પુરાણ કરે શું. અહીંયા પુરાણની કથા સાંભળો, એ પરાણની થાય. પછી પુરાણની કથા સાંભળો, પણ એવી ભાવથી કથા સાંભળો કે તમારું જીવન પ્રજ્વલિત કરી દે. આપણે ભગવાનને કહેતા હે ભગવાન અમને માણા બનાવજો, માણા બનાવજો. પરમાત્માએ કૃપા કરી દીધી. આ સંસારમાં આપણી દ્રષ્ટિ બધા પ્રત્યે એક ન થાય. જેટલા જીવ છે બધામાં આપણને પરમાત્મા ન દેખાય તો ભગવાન શું કરે. એકનાથજી મહારાજને આમ માભો હતો. મને ભગવાન વાત થાય. મને ભગવાન સાથે વાત થાય છે. એમાં બધા સંતોને ભેગા કર્યા અને સંતોમાં કયું માટલું પાકું અને કયું કાચું એની જવાબદારી ગોરા કુંભારને આપી. અને માટલાની તો ખાતરી કુંભાર જ કરી છે ને, એને આપી જવાબદારી. તમે આમાં જુઓ કોનું માટલું કાચું પાકું છે. તે ગોરાજી તો બધા એના માથામાં ટકોરા મારતા હતા. બધા તો ભાવથી સ્વીકારતા હતા. એકનાથજી મહારાજ થયા, સ્વીકારાયું નહીં. એટલે આમ જરા ત્રાસી નજરે જોયું, ભૂલ્યા નહીં કઈ શું. અને પછી ગોરાજીને એમના ગુરુદેવ પૂછ્યું કે બેટા કોનું માટલું કાચું છે. એને કીધું કે એકનાથનું માટલું હજી થોડું કાચું છે. એટલે એકનાથજીને કહેવામાં આવ્યું કે તમને હજી બરાબર ભક્તિનો રંગ ચડ્યો નથી, સમર્પિતતાનો ભાવ છે નહીં તમને, તમને હજી ભગવાનમાં ભાવ નથી એટલો બધો. જાઓ, મારો એક શિષ્ય છે ગામડે, ત્યાં જાઓ. એકનાથજી મહારાજ આવે છે, ચાલતા ચાલતા આવતા હતા. ગામમાં આવ્યા, પૂછ્યું ભાઈ આ નામનો ભગત ક્યાં રહે છે. કોઈ કીધું ખબર નહીં, તો ક્યાં હોય નક્કી ન હોય, પણ ક્યારેક ક્યારેક શિવાલયમાં હોય છે, ત્યાં જાઓ. એકનાથજી મહારાજ એ ભગતને ગોતતા ગોતતા શિવાલયમાં આવ્યા. જે શિવાલયમાં આવ્યા તો હાવ આંખો જ ફાટી ગઈ. ઓલો ભગવાનનો ભક્ત શિવાલયમાં શિવલિંગની ઉપર પગ ચડાવી બેઠો, સૂતો તો, આરામથી સૂતો છે ટેકો દઈને. એટલે એકનાથજી મહારાજને આમ થયું કે આ મૂર્તિ, આ ભગવાનની મૂર્તિમાંથી આ પગ રાખે છે. જગાડ્યો, એ ભાઈ ઉભો થા, આ પગ લઈ લે ભગવાન ઉપરથી. બોલો ભાઈ કે છે ભાઈ હુવા દો ને, સુવા દો ને શાંતિથી. અરે તારે શું હોય તો શું, પેલા ભગવાનને આ મૂર્તિ ઉપરથી લઈ લે પગ. નહીં લઉં. અરે લઈ લે. ક્યાં મૂકું? આ જ્યાં મૂર્તિ નથી મૂક, ભગવાન નથી ત્યાં મૂક. પેલા માણસે કીધું કામ કરો, જ્યાં ભગવાન ન હોય ને તમે જ મૂકી દો મારા પગ. જ્યાં ભગવાન ન હોય ને તમે જ મારા પગ મૂકી દો. એકનાથજી મહારાજને એક તો મિજાજ હતો જ, એમને માણસના બે પગ પકડ્યા અને નીચે મૂકવા ગયા. જ્યાં નીચે મૂકવા જાય નથી શિવલિંગ પ્રગટ થઈ. બીજી જગ્યાએ મૂકવા ગયા, બીજી જગ્યાએ શિવલિંગ પ્રગટ થઈ. આખા મંદિરમાં જ્યાં પગ મૂકવા જાય ત્યાં શિવલિંગ પ્રગટ થાય, જ્યાં મૂકવા જાય ત્યાં શિવલિંગ પ્રગટ થાય. આનો અર્થ એક છે અત્ર તત્ર ને સર્વત્ર ભગવાન વ્યાપક છે. વાલા ભક્તો, હરિવ્યાપક સર્વત્ર સમાના. રામચરિત માનસ એમ કહે હરિવ્યાપક સર્વત્ર સમાના. પણ દેખાય ક્યાં? તો કહે છે પ્રેમ તે હોય પ્રગટ મેં જાના. જ્યાં પ્રેમ હોય ને તમને પરમાત્મા દેખાય. બાકી ભગવાનના મંદિરમાં જઈને ભગવાન ન દેખાય. અને પ્રેમ હોય તો આપણા બાપ દાદાનું ખેતર હોય ને એના શેઢે એક પથ્થરને સિંદૂર લગાડ્યું હોય, ન્યાય હનુમાન દેખાય આપણને. નકર ઈ ખાલી ખાંભી રાખ્યું હોય કે અમારા બેનું ભેગું ન થઈ જાય એટલે એમે ભગવાન દેખાય. ભાવે હિ વિદ્યતે દેવો તસ્માદ ભાવ હિ કારણમ. પરમાત્મા ભાવથી જ બધું સ્વીકાર છે. તો જ્યાં સુધી દ્વૈત ભાવ ન મટે ત્યાં સુધી પ્રભુ પ્રગટ ન થાય, ત્યાં સુધી પરમાત્મા મળે નહીં તમને વાલા ભક્તો. આ સંસારમાં બધી જગ્યાએ ભગવાન છે. પછી જે એકનાથજી મહારાજને જ્ઞાન થયું, એ ત્યાંથી નીકળ્યા ફરી પાછા પોતાના ગુરુદેવ પાસે જતા હતા. માર્ગમાં ભૂખ લાગી, જમવા બેઠા. ભાતું ભેગું હતું, ખોલ્યું. ભાતું ખોલીને બધા હાથ ધોવા ગયા ને ત્યાં એક કૂતરો આવી અને રોટલો લઈને ભાગ્યો. આગળ કૂતરો, પાછળ પાછળ એકનાથજી મહારાજ. શું કામે રોટલો મુકાવા જતા? ના, હવે જ્ઞાન થઈ ગયા પછી રોટલો મુકાવા કોઈ જાય? જ્ઞાન થઈ ગયું અત્ર તત્ર ને સર્વત્ર, યત્સ્યાત સર્વત્ર સર્વદા. બધી જગ્યાએ ભગવાન છે. જ્ઞાન થઈ ગયું. એ જ્ઞાનને લઈ અને જ્યારે એકનાથજી મહારાજ કૂતરાની પાછળ દોડે છે ત્યારે કૂતરાને કૂતરો ન કીધું, એમ કીધું એ નારાયણ ઉભા રહ્યો, રોટલો હજી કોરો છે, ઘી ચોપડી દઉં પછી તમે ખાજો, ઉભા રહો તમે. પછી બધે ભગવાન દેખાવા માંડે.
જ્યાં સુધી બધા જીવમાં પરમાત્મા ન દેખાય ત્યાં સુધી આપણને બોધ કામ ન કરે. તમે આંખો બંધ કરીને ભગવાનના ધ્યાનમાં બેસી જાઓ, હાથમાં માળા લઈને બેસી જાઓ, પણ તમને બીજા જીવ પ્રત્યે જો તમને દ્વૈત ભાવ જો મટી ન જાય તો તમારું ધ્યાન કઈ કામ નથી. सभी जीव में हमें भगवान की भावना हो. यदि हम गुरु के पास जाए तो हमारे अंदर हमारे भीतर में एक भाव होना चाहिए कि हम गुरु के पास ज्ञान के लिए जा रहे हैं. ना हम विषम के सुरराज वज्रा. हम कथा में किस लिए आए हैं? हम कथा में ज्ञान की प्राप्ति के लिए आए हैं. हमारे भीतर में एक दीप है, एक दिया है. उस दिए की बाती को हम जलाने आए हैं यहां पे. जब तक उसमें आग नहीं लगती तब तक ये प्रकाश नहीं दे रही. हम भीतर को प्रज्वलित करने के लिए इस कथा में आए हुए हैं. आपने भगवान मागवानु की तो मानस ने मांगता ही न आवड़े. मानस ने मांगता तो ओछું આવડે. આપણને માંગવાનું કે તમને એક જ વરદાન, હાલો સમજો કે આજ કથા સાંભળી, ભગવાન પ્રસન્ન થયા અને તમને બધાને કીધું કે એક વરદાન માગી લો, તો એક વરદાનમાં તમે માગો શું માગો? બોલો યજમાન, શું માગો? હે, શાંતિ ને? એ તો લેતા આવડે ને તો જ આવે. શાંતિ તો ઘરમાં હોય જ, પણ લેતા આવડે થાય ને. બધા શાંતિ માગે એવા મોઢા દેખાડે. ભગવાન પાસે એક જ વરદાનમાં બધું માંગવું હોય તો હું માગો? હે, ભક્તિ. એ તો ભગવાન આવે તો જ ખબર પડે. ભક્તિ મળે એટલે માણસ નિર્ભય થઈ જાય ને. પણ જો ભક્તિ કરતા હોય, આપણે ભગવાનની કથામાં બેઠા હોઈએ અને ભગવાનની કથામાં બેઠા બેઠા આપણને આમ બધું સાંભળવું હોય કે એક દી મરવાનું જ છે, અને એમાંય બરાબર ઉપર ખાલી પંખો આમ ઝૂલતો થાય ને, ખાલી પંખો આમ આમ ખાલી ફરતો, એ પડે એમ ન હોય, ખાલી આમ આમ ઝૂલતો જ થયો હોય, ત્યાં તો ત્યાંથી ઉભા થઈને બીજે મને બેહવા, નીચે જગ્યા ખાલી થઈ જાય. એટલે તમે ભક્તિમાં બેઠા, તમને ભગવાનની કથામાં ભરોસો નથી, અને કદાચ પંખો પડે અને આપણે વયા જઈએ તો ભગવાનની કથા સાંભળતા સાંભળતા જવા જેવું બીજું મૃત્યુ મળે ક્યાં સંસારમાં? તમારે કેવું છે? ખાલી ભગવાન પાસે માગવું કેવું ને એ તમને શીખડાવું. જુઓ, એક અંધ માણસ હતો, ભગવાનની પૂજા કરતો, ભગવાનની પૂજા કર્યા કરે. 35 વર્ષની ઉંમર થઈ ગઈ છે, અપરિણિત હતો, લગ્ન નહોતા થયા. ભગવાનની એટલી સેવા કરી, ભગવાન પ્રસન્ન થયા. ભગવાને કીધું, ભક્તરાજ માગો, શું આપું તમને? ભગવાનને એમ હતું માગવાનું કહીશ, અને ભગવાને ચોખવટ કરી, એક વરદાન, બીજું નહીં, એક જ. બીજું વરદાન નહીં, એક વરદાન માગો, શું આપું? હવે ભગવાન હતું એક વરદાનમાં કહીશ એટલે હમણાં કહે ભગવાન મને દેખ તો કરી દો, પહેલા તો મને આ બધું જોવાઈ જાય એવું મને કંઈક કરો, આંખ આપી દો એટલે પતી જાય ને. પણ ભગવાનને ખબર નહોતી કે મારા બનાવેલા મને જ બનાવી જાય. ભગવાનને માગવાનું કહ્યું એક વરદાન, અને ઓલા અંધ માણસે માગ્યું, પ્રભુ એક જ વરદાન, એક જ હો, બીજું નહીં, એક જ. તો કે સાંભળો, મારી ઈચ્છા છે કે મારા હાથ માળની હવેલીમાં હાથના માળે ઉપર બેઠો બેઠો હોનાના ઝૂલામાં ઝૂલતો હો, અને મારા હાથમાં દીકરાની વહુ માથે હોનાના બેડામાં પાણી ભરીને આવે, એ મને જોવું છે, બીજું કાંઈ જોવું નથી. રહ્યું કઈ બાકી? હાથ માળની હવેલી, હાથમાં માળે હોનાનો ઝૂલો એટલે વૈભવ માગી લીધો, હાથમાં દીકરાની વહુ એટલે લગ્ન કરાવવાના, હાથ દીકરા થાય, ઈ મોટો થાય તો એના લગ્ન કરાવવાના, ને ઈ જ્યારે પાણીનું બેડું ભરીને આવે ઈ હું જોતો, એટલે આ વરદાય માગી લીધી. એક વરદાનમાં બધું માગી લીધું. માણસને માગતા આવડવું જોઈએ, પણ આપણે તો જેવું તેવું માગ્યા કરીએ, અને માગેલા પછી ભગવાન આપે ને એટલે આપણે કઈ ભગવાન ક્યાં કાંઈ દે છે? પણ ભગવાન કઈ એનું દઈ દે? તમે ક્યાંય ન હાલે એવું આઠાનું તમે થાળી નાખો તો એમ થોડું તમને આઠાનામાં તમને બધું આપી દે? 2 ફૂલ લઈને મંદિરે જામ 2 લાખની લોટરી માંગતા દઈ દે? તો ભગવાન પાસે માગો તો એટલું જ કહેજો, મારા જીવનની વાસનાઓ તૂટી જાય. પ્રભુ મળે તો પ્રભુ પાસે માગશો નહીં ક્યારે. અને આપણે માગવામાં બધા જુદા જુદા હોય, આપવામાં બધા એક થઈ જાય. માગવા ટાણે બધા અલગ અલગ હોય. અહીંથી ટ્રેનમાં જાય ને આપણે, ત્યારે કોઈ ભિક્ષુક આવે અને તમે એક જ બગીમાં, એક જ કોચમાં 8 જણા બેઠા હો, અને કોઈ ભિક્ષુક આવીને કહે કે ભાઈ કંઈક આપો ને,
કેટલા જણા આપો? કેટલા લોકો આપો? એક જણો આપે. અને એ જ ભિક્ષુક પાછો એની બાજુમાં બેઠેલા માણસ કે તમે આપો તો હું કઈ અમે બધા ભેગા છીએ. કોઈ માગવા આવે ત્યારે તમે બધા ભેગા થઈ જાઓ, પણ એ જ જગ્યાએ ભગવાન આવ્યા કે કંઈક આપવું છે મારે તો બધા જુદા થઈ જાય. પ્રભુ પાસે માગો તો એટલું માગજો, પ્રભુ વિષયની વાસનાઓ છૂટી જાય. એક હાથી હતો ગજેન્દ્ર, સરોવરમાં જળ પીવા ગયો. હાથની હારે હતી, બચ્ચાઓ સાથે હતા. આ હાથી એટલે બીજો કોઈ નહીં, આ જીવાત્માની કથા છે. આ સંસાર એ સરોવર છે, આ જીવાત્મા એ હાથી છે. આ સરોવરનું જળ એ ભૌતિક પદાર્થો છે. અને જેમ પેલા સરોવરમાં જે મગર રહે, એમ આ સંસારના સરોવરમાં મૃત્યુ રહે છે, મરણ રહે છે. અને મૃત્યુ પગ પકડે. હાથીનો પગ પકડ્યો છે. જળકીડામાં એટલો મદનમત થઈ ગયો હતો, ભૂલી ગયો હતો કે અહીંયા મગર મારો જો પગ પકડશે તો પાછો નહીં જઈ શકું. કારણ બધાનું બળ બધી જગ્યાએ ન ચાલે, જે હાલતું હોય ત્યાં જ હાલે. હાથીનું બળ ધરતી પર ચાલે, પાણીમાં ન ચાલે. અને અંતે હાથીને જ્યારે અંદર ખેંચી જાય છે મગરમચ્છ, હાથને એના બચ્ચાઓ એને છોડી દે છે. હવે ભગવાન કરે હાચું, એક પછી એક અંગ ડૂબવા લાગ્યા. એમ આ માણસ પણ જેમ જેમ મોટો થતો જાય, જેમ જેમ વૃદ્ધ થતો જાય, એમ એક એક અંગ ડૂબે. માથાના વાળ ધોળા થઈ જાય, મોઢામાંથી દાંત પડી જાય, આંખે તેજ વયું જાય, કાને સંભળાવવાનું બંધ થઈ જાય, ગોઠણથી પગ વયા જાય, કમરથી વાંકો વળી જાય. આ એક પછી એક અંગ ડૂબવા લાગ્યા છે. અને જ્યારે હાવ માંદગીમાં સપડાઈ જાય અને થાય હવે ભગવાન મને લઈ જાઓ, જ્યારે એમ થાય કે હવે હું મરી જઈશ, પરિવારના લોકો ધ્યાન દેતા બંધ થઈ જાય, ત્યારે ખાટલામાં પડ્યો પડ્યો ભગવાનને પ્રાર્થના કરે. ભાગવતમાં લખ્યું છે કે તમે દાન દેવાનો સંકલ્પ કરી અને પછી દાન અધૂરું આપો તો તમે નરકના અધિકારી બનો છો. આમ પણ પરમાત્માને આપણે આપી દઈએ તો એમાં ક્યાં નવાઈ કરીએ છીએ? ભગવાનના કામમાં કઈ વાપરીએ તો કઈ નવાઈ નથી. કારણ કે ત્વદિયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયેત. આ દુનિયાની તમામ ચીજ ભગવાનની છે અને ભગવાનને આપીએ એમાં કઈ નવાઈ નથી. ભાગવતની કથા એટલી દિવ્ય છે કે થોડી થોડી વારે તમને ક્યાં ક્યાં ક્ષેત્રોમાં લઈ જાય, વગર ભાડે, વગર થાકે. ભરૂચમાંથી ઉપાડી અને હવે તમને લઈ જાય છે છેક અયોધ્યામાં. રામચરિત માનસમાં અયોધ્યાનો અર્થ બતાવ્યો છે, જે ઘરમાં યુદ્ધ નથી એ અયોધ્યા છે, જ્યાં ઝઘડો નથી એ અયોધ્યા છે. અને ઝઘડો ન્યા ન હોય કે જ્યાં કોઈ દિવસ મારું હોય. મારું હોય ને ત્યાં ઝઘડો હોય, અમારું હોય ને ત્યાં કોઈ ઝઘડો ન હોય. આપણું જ્યાં થવા માંડે ત્યાં ઝઘડો થાય છે, અમારું છે. રામચરિત માનસનો પ્રસંગ છે. ભગવાન રામ જ્યારે ભાઈઓ સાથે રમતા હતા અને પોતે જીતતા હતા, જાણી જોઈને ભગવાન રામ હારી ગયા. કેમ? પોતાના ભાઈઓને ખુશ જોવા માટે, પોતાના ભાઈઓને સુખી જોવા માટે થઈ અને રામ હારી જાય છે. પણ રામજી બોલ્યા છે કે હું જીતું કે મારો ભાઈ જીતે, જીત તો અમારી થાય છે ને, જીત અમારી થાય છે. જ્યાં અમારું છે ત્યાં કોઈ દિવસ ક્લેશ કંકાસ નહીં ઉભા થાય. જ્યાં મારું તારું આવ્યું છે ત્યાં જ ક્લેશ અને કંકાસો આવ્યા છે. રામચરિત માનસ સૌથી પહેલો આ ઉપદેશ કરે છે, જીવનમાં મારું મારું ન કરશો, આ આપણું છે બધાનું, આ આપણું છે. તો જીવનનો આ મોટો ઉપદેશ રામચરિત માનસ બે વ્યક્તિઓને જોડવાનું કામ કરે છે. બે ભાઈઓ બોલતા બંધ થઈ ગયા હોય એને સરખી જો રામચરિત માનસ સંભળાવવામાં આવે તો એ ભાઈઓ કોઈ દિવસ જુદા ન થાય. પણ જુદા થાય છે ને, એમાં જુદા ન થવું હોય તો એક ટિપ્સ આપું યુવાનોને. જ્યારે જોવા જાઓ પાત્રને ત્યારે બધી વાત કરો છો ને, કેટલું ભણ્યા ને આ છે ને તે છે ને, તમને શોખ હું, આ બધું પૂછે. હવે એના જે શોખ હોય કોઈ પૂરા થવાના હોય નહીં પાછા. આ બધી વાત તમને ગમે એટલી સારી કરજો, એક વાત મુકતા આવજો કે પ્રભુ કૃપાથી કદાચ આપણું સગપણ થાય, આપણા વિવાહ થાય. અમે બે ભાઈઓ છીએ, મારા બા બાપુ છે. ગમે તેવી સ્થિતિ આવશે અમે કોઈ નોખા નહીં થાય. ભેગું રહેવાની તમારી જવાબદારી હોય તો જ મારી સાથે વિવાહ કરજો. આ બધા જ યુવાનો જો પ્રસ્તાવ મૂકીને આવે તો આ સંસારમાં ક્યાંય ભાઈઓની વચ્ચે અબોલા ના થાય કોઈ દિવસ. પણ આપણે પત્નીનું કયું માની અને આપણા માના જેના ભાઈને આપણે મૂકી દઈએ છીએ. હાળાને ફોન કરે, સુંદરને, ત્યાં છે ફોન કરે કે હાળા સાહેબ આપણે આ કામ કરવું છે, કરાય કે ન કરાય? અહીં બાજુમાં ભાઈ રહે એને પૂછીને. એક ઓસરીએ ભાઈ રહે તો એને ન પૂછે, મને વાંધો થયો. પણ આ તો રામચરિત માનસના શબ્દો છે કે બીજે બધે જવા કરતા પહેલા સૌથી વધારે તમારા જિંદગીના દુઃખમાં જો કોઈને વધારે તમારા પ્રત્યેની સહાનુભૂતિ જાગશે તો એ તમારો ભાઈ હશે, બીજો કોઈ નહીં હોય આ સંસારમાં.